નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત ત્રિદિવસીય શાળાકીય રમતોત્સવ 2023-24નું સમાપન થયું હતું, જેમાં સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હસ્તે વિજેતા બાળકોને તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાને સયાજી ટ્રોફી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકો માટે યોજાયેલ ત્રિદિવસીય રમતોત્સવમાં 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। ત્યારે આજે આ રમતોત્સવનું દબદબાભેર સમાપન થયું હતું। રમતોત્સવમાં રમાયેલ ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, રીલે દોડ, ખોખો, લંગડી સહિત કેરમમાં વિજેતા થયેલ રમતવીરોને ટ્રોફી, મેડલ તેમજ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી, શાસન અધિકારી શ્વેતા અધિકારી અને સભ્યો તથા આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીની જેના પઠાણને વીર बालिका પુરસ્કારથી સન્માનિત કરાઈ હતી। मैं वीर शावक हिंदी प्राथमिक शाला में पढ़ती हूँ। मैं नगर प्राथमिक शिक्षक समिति में आई हूँ। वहाँ मैंने खेल लिया गोला फेंक और रस्सा खींच, इसलिए मुझे बहुत अच्छा लगा और मैं अपने स्कूल का नाम रोशन करना चाहती हूँ, वडोदरा शहर का। જ્યારે મોહમ્મદ નાસિર શકીલને વીર બાલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો। डॉक्टर हेगवार हिंदी प्राथमिक शाला सयाजीगंज 32 में पढ़ता हूँ। मैं माधलपुर स्टेडियम में खेलने आया था और मैं वॉलीबॉल और रिले में फर्स्ट आया हूँ। मेरा गोल है कि मैं इंडिया की टीम से वॉलीबॉल खेलूँ और अपने देश और अपने शहर का नाम रोशन करूँ। આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિવિધ રમતોમાં 8 સુવર્ણ પદક જીતનાર અટલાદરાની ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી શાળાના આચાર્ય અને બાળકોને સયાજી ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। खूब अभिनंदन, कांग्रेचुलेशंस। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત ત્રિદિવસીય રમતોત્સવનો આજે સમાપન સમારંભ છે। આપ જોઈ શકો છો કે વડોદરા શહેરમાં અલગ અલગ આંતરરાષ્ટ્રીય પ્રતિભા ધરાવતા ખેલવીરો એ પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્લેટફોર્મ પર આવીને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે। એ તમામ રમતવીરોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે એ લોકોએ અમારી જોડે ચર્ચા દરમિયાન એક વચન આપેલું છે કે તમારા બાળકોમાં જે કૌશલ્ય રહેલું છે, તમે લોકો અમારી જે પ્રતિભા છે વિના મૂલ્યે આપીને બાળકોને પ્રશિક્ષણ આપીને આગામીમાં ખેલ મહાકુંભમાં ભાગ લે, આંતરરાષ્ટ્રીય ભાગ લે, એ લોકો એ માટે પ્રશિક્ષણ આપવાના છે। અમને ખૂબ જ આનંદની વસ્તુ છે વડોદરા શહેરના તમામ રમતવીરો, કાઉન્સિલરશ્રીઓ, સાથી સભ્યો આવીને બાળકોનો ઉત્સાહ વધારો છે। બધા સૌનો આભાર વ્યક્ત કરું છું। કેટલા બાળકો વિજેતા થયા છે? આશરે 97 જેટલા બાળકો વિજેતા થયા છે। લોકોને રોકડ ઇનામ, ટ્રોફી, મેડલ અને સન્માનપત્ર આપવાના છે। સાથે સાથે વ્યાયામ શિક્ષકો જે 3 દિવસે મહેનત કરી અને બાળકોમાં જે રીતે રમત રમાડી છે એ લોકોનું અમે સન્માન કરવા છે। અલગ અલગ એનજીઓએ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સેવાઓ આપેલી છે એ લોકોનું મેં આજે સન્માન કર્યું છે। એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે આખા વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની જે પ્રતિભા ધરાવે છે તમામ લોકો આજે પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્લેટફોર્મ ઉપર રહીને બાળકોનો ઉત્સાહ વધારો છે એ સૌનો આભાર વ્યક્ત કરું છું। આ બાળકોને રાજ્ય સ્પર્ધામાં આગળ મોકલવામાં આવશે? આ બાળકોને અલગ અલગ રમતવીરો એવું વચન આપેલું છે કે બાળકોમાં જે કૌશલ્ય રહેલું છે એને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપીને ખેલ મહાકુંભમાં ભાગ લે એના માટેનું આખું આગળ આયોજન કરવાના છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।